I hope you all are well and fine. તમે બધા સ્વસ્થ હશો, તમારા ઘરે પણ બધા સ્વસ્થ હશે. હું પણ મજામાં છું અને આ લેક્ચર છે બધા અટેન્ડ કરતા હશો. ફાઇન. ચાલો તો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણો આજનો આ સેશન. અને સેશનમાં સ્ટાર્ટ કરતા પહેલા તમને કહી દઉં કે આજનો જે ટોપિક છે એ બહુ બેઝિક છે, રાઈટ. નાની નાની વાત શીખવાના છીએ આજે, પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. અને છેલ્લો જે ટોપિક છે એ આપણે જોવાના છે એક્યુરેસી એન્ડ પ્રિસિઝન, રાઈટ. એ પણ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો બંને ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, લેક્ચરમાં કવર કરવાના છીએ. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ આપણો પહેલો ટોપિક, અને એ છે સાયન્ટિફિક નોટેશન, રાઈટ. એને આપણે કહીશું વૈજ્ઞાનિક સંકેત. આ ટોપિક કઈ રીતે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો શરૂઆતમાં આપણને મેઇન ટોપિક આપેલો છે, અને મેઇન ટોપિક છે કે માપનમાં અનિશ્ચિતતા. જ્યારે પણ આપણે કોઈ માપન કરીએ છીએ તો એ માપનમાં રહેલી અનિશ્ચિતતાથી આ ટોપિક શરૂ કરેલો છે. એટલે કે હું તમને એમ કહું કે ગયા જે લેક્ચર જે છે એમાં તમે એક વાત આપણે જોઈ હશે, અને એ છેલ્લો જે ક્વેશ્ચન છે આઈ થિંક બધાએ સોલ્વ કર્યો હશે. ઘણા બધાના હજી જવાબ મને નથી પહોંચ્યા. આઈ હોપ કે તમે એ જવાબ જે છે એ ફરીથી મને મોકલી દો, રાઈટ. કે આપણે એવું પૂછેલું હતું કે પ્રકાશ વર્ષ જે છે, આ પ્રકાશ વર્ષમાં રહેલા મીટર અને કિલોમીટર કેટલા હોય, રાઈટ. હવે જો હું તમને એમ કહું કે એ જે છે એ સંખ્યા, રાઈટ, મીટરમાં અથવા તો કિલોમીટરમાં, ઘણા બધાનો આન્સર આવી ગયો છે, રાઈટ. અને 9 point something into 10⁻15 જે છે મીટર, એ એક્ઝેક્ટ આન્સર છે. 9.46 something into 10⁻15 મીટર, આ આન્સર હતો, રાઈટ. હવે જો તમે એક્સ્ટ્રીમલી સ્માર્ટ કહેવાઓ કે તમને ડાયરેક્ટ આવી ગયું, જે તમને એ શીખેલા ને એ જ તે વસ્તુ આપણે સાયન્ટિફિક નોટેશનમાં ભણવાના છીએ. એ એટલે કે જ્યારે પણ કોઈ પણ ક્વોન્ટિટી ખૂબ જ વધારે મોટી હોય, રાઈટ, એટલે કે આપણો ફિગર જે છે ફિગર બહુ મોટો હોય અથવા તો બહુ નાનો હોય, રાઈટ. એટલે કે સૂક્ષ્મ સંખ્યાઓને દર્શાવવા માટે અને અતિશય મોટી સંખ્યાઓને દર્શાવવા માટે જ્યારે અગવડતા આવે તો એના માટે આપણે શું યુઝ કરીએ છીએ? સાયન્ટિફિક નોટેશન યુઝ કરીએ છીએ. શું છે સાયન્ટિફિક નોટેશન? તો જેમ આપણને એક સરસ ઉદાહરણ આપેલું છે, રાઈટ. જેમ આપણે પ્રકાશ વર્ષનું ઉદાહરણ લીધું, એમ હું તમને એમ કહું કે ચાલો તમારી આસપાસ અથવા તો રૂમમાં જે છે એ હાઇડ્રોજન વાયુ થોડો ઘણો અંશે રહેલો છે, અને હું તમને એમ કહું કે હાઇડ્રોજન વાયુ છે એ 2 ગ્રામ છે. હવે એ 2 ગ્રામ જો હાઇડ્રોજન હોય ને તો એના અણુઓની સંખ્યા કેટલી હોય? તો એના અણુઓની સંખ્યા 1 મોલ હોય. અને 1 મોલની સંખ્યા કેટલી થાય? તો કે 6022 ની પાછળ 20 મીંડા લગાડો ને એટલી થાય. 6022 એની પાછળ 20 મીંડા. હવે આટલી મોટી સંખ્યા, રાઈટ, જુઓ આટલી મોટી સંખ્યા, શું આપણને ડાયરેક્ટ કોઈ આમ કહે કે આટલી મોટી સંખ્યા છે અને આના માટે આપણે શું કરવાનું છે? તો કે આ સંખ્યા માટે આપણે વાંચવાની છે અથવા તો આ સંખ્યાને આપણે ઉપયોગમાં લેવાની છે. તો વારંવાર આ સંખ્યા તો બોલવી, આમાં તો ગણતરી જ મુશ્કેલ થાય. અને ગણવું કેમ, રાઈટ? ક્યાં એકમ ને ક્યાં દશક ને કેટલું ગણશું? એનો મતલબ કે આટલી મોટી સંખ્યાઓ. બીજી તરફ જોઈએ તો ક્યારેક એવી સંખ્યાઓ આવે કે જે અતિશય સૂક્ષ્મ હોય. જેમ કે આપણે કહીએ છીએ કે હાઇડ્રોજનના એક પરમાણુનું વજન, રાઈટ. તો હાઇડ્રોજનના એક પરમાણુનું વજન જે છે એ 0.00020 મીંડા લગાડશો ને પછી 166 આવે. હવે આ જે સંખ્યા છે એ અતિશય નાની છે. આ પણ બોલવી અશક્ય છે, રાઈટ. એટલે કે અતિશય મોટી સંખ્યા હોય કે અતિશય નાની સંખ્યા હોય, આ બંને સંખ્યાઓ એવી છે કે જેને આપણે વાસ્તવમાં વ્યવહારિક રીતે ઉપયોગમાં લઈ શકતા નથી. તો એ સંખ્યાઓને દર્શાવવા માટે આપણે દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ. અને એ દશાંશ પદ્ધતિમાં એક સ્પેશિયલ આપણે ભણવાના છીએ, જે સાયન્સમાં યુઝ કરવાના છીએ, એ એટલે સાયન્ટિફિક નોટેશન, વૈજ્ઞાનિક સંકેત. કે આ મોટી મોટી સંખ્યાઓને દર્શાવવી કઈ રીતે? તો એ એકદમ સરળ છે. તો શું કરવાનું? તો કે એને 10 ના ઘાતાંકમાં દર્શાવવાની. જેમ કે હું તમને કહું કે મારી પાસે કોઈ એક સંખ્યા છે, ધારો કે મારી પાસે આ સંખ્યા છે, રાઈટ. આપણે આમાં ઉદાહરણ જ લખવાના છે, આમાં કોઈ થિયરી લખવાની નથી. આમાં ઉદાહરણ એકાદ બે હું તમને કરાવીશ, એકાદ બે તમે અત્યારે સોલ્વ કરશો, રાઈટ. અને હોમવર્કમાં પણ નથી કરવું, એકદમ ઈઝી મામૂ જેવો ટોપિક છે. ચાલો, જેમ કે હું તમને એમ કહું કે આપણી પાસે એક સંખ્યા છે 41326, રાઈટ. આને આપણને બોલતા તો આવડે, રાઈટ. પણ સપોઝ 17 વખત આનું આ જે છે આપણે ટોપિકમાં રિવાઇઝ થતું હોય તો આપણે એમ તો ના બોલીએ 41326. તો આ જે સંખ્યા છે એને વૈજ્ઞાનિક સંકેતમાં કઈ રીતે ફેરવવું? તો એને આપણે કન્વર્ટ કરીએ છીએ સાયન્ટિફિક નોટેશનમાં, વૈજ્ઞાનિક સંકેતમાં, રાઈટ. ટૂંકમાં વૈજ્ઞાનિક સંકેતમાં કન્વર્ટ કરીએ તો શું થાય? તો કે 10 ના ઘાતાંકમાં ફેરવવા.
અને 10 ના ઘાતાંકમાં ફેરવતી વખતે કઈ રીતે ફેરવવાનું તો કે ચાલો આને જ્યારે પણ ફેરવીએ ને તો પોઈન્ટ આગળ એક જ સંખ્યા લેવી જોઈએ, પોઈન્ટ આગળ એક જ સંખ્યા રાખીને ફેરવવાનું, તો આ થાય 4.1326 ઇન્ટુ કેટલા કરું તો આ જે છે આવી સંખ્યા બની જાય, રાઈટ? કેટલા કરું તો કે 10000 કરું તો બની જાય, તો 10000 માં કેટલા મીંડા આવે તો કે 4 મીંડા, તો કરવાનું 10⁴. આને કહેવાય સાયન્ટિફિક નોટેશન. આવડે આવું કરતા છે ઈઝી? જો મને પણ ખબર છે એકદમ ઈઝી છે, પરંતુ આપણને ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે અને અતિ મહત્વનો ટોપિક છે એટલા માટે કવર કરી છે, રાઈટ? ચાલો એકાદ બે એક્ઝામ્પલ હજી લઈશું, વધારે આપણે આમાં ટાઈમ બગાડવાના નથી. ચાલો એકાદ બે હજી એક્ઝામ્પલ લઈએ. ચાલો હું તમને કહું, આ તો બધાને આવડે, આ તો ઈઝી જ છે, રાઈટ? પોઈન્ટ આમથી તેમ કરવાના છે, આવું તો અમે 10મા માં સર ભણતા જ. હવે હું તમને કહું કે આ સંખ્યા હોય, આવી સંખ્યા હોય તો 0.00000123, રાઈટ? આ સંખ્યાને સાયન્ટિફિક નોટેશનમાં ફેરવવી હોય તો, રાઈટ? તો પણ ફેરવી શકાય, રાઈટ? ઘણા બધાને આઈડિયા આવી જ ગયો હશે કે કઈ રીતે ફેરવવું, રાઈટ? તમને આઈડિયા છે જ, આવડતું પણ હશે, રાઈટ? જો ના આઈડિયા આવતો હોય તો પાછું એકવાર કહી દઉં કે પોઈન્ટ આગળ કેટલી સંખ્યા લેવી જોઈએ, તો કે આ જે પોઈન્ટ છે એ ઉચકી મારે અહીંયા લાવવાનો છે, રાઈટ? એટલે પોઈન્ટ આગળ લેવી જોઈએ એક જ સંખ્યા, પછી આવવું જોઈએ 23. આને કેટલા મલ્ટીપ્લાય કરીએ તો આ સંખ્યા બને? મલ્ટીપ્લાય કરવાથી ના બને, આને કરવું પડે ડિવાઈડ. કેટલા મીંડા વડે ડિવાઈડ કરવું પડે તો કે આ 3 અને આ 3, 6 મીંડા વડે ડિવાઈડ કરો ને, એટલે કે એનો મતલબ આને કેટલું કરવું પડે તો કે 10⁶ વડે ડિવાઈડ કરવું પડે. આ જે 10⁶ છે એને ડિવાઈડ કરીએ તો એને ઉપર આપણે લખીએ તો શું લખવું પડે? 10⁻6 લખી શકાય, રાઈટ? તો આને આપણે કહીએ છીએ 10⁻6. યાદ છે આપણે પૂર્વકો ભણેલા હતા ના અગાઉના લેક્ચરમાં? હા, તો આને પૂર્વકના સ્વરૂપમાં લખવું હોય તો આ સંખ્યાને શું લખાય? 1.23 * 10⁻6 છે, તો -6 છે, 10⁻6. હવે એ ટેબલ યાદ રહી જવું જોઈએ, રાઈટ? ધીમે ધીમે યાદ કરતા થાઓ કે ટેબલ હતું ને એ, રાઈટ? ચાલો બોલો, આને શું લખાય કે 1.23 * 10⁻6 એટલે શું લખાય એને? કેટલા કહેવાય? એને જો આપણે પૂર્વક લગાડીને લખવું હોય તો ચાલો મીટર કે કઈ બી છે, ચાલો, રાઈટ? તો આને શું લખાય તો કે આને લખાય, યસ એક્ઝેક્ટલી, ઘણા બધાને આઈડિયા આવે છે, આને લખવું જોઈએ માઇક્રો, હે કે નહીં? હા, આને લખાય શું? માઇક્રો, રાઈટ? ચાલો આપણે એમાં જવાના નથી કેમ કે આપણે એ ટોપિક નથી, પણ આઈડિયા આવે છે, ધ્યાનમાં આવે છે કે આ કઈ રીતે કન્વર્ટ થાય છે, રાઈટ? ઇન શોર્ટ આપણે જે છે પોઈન્ટ આમથી તેમ કરીએ છીએ કે ચાલો કઈ રીતે થાય છે તો એ પણ હું કહી દઉં, કેમ કે જો ઘણાને કન્ફ્યુઝ થાય છે. જો જેને નથી સમજાતું એ જ લોકો હવે આ રીતે યાદ રાખજો કે જ્યારે પણ પોઈન્ટને આપણે આ તરફ, એટલે આ કઈ તરફ થાય? ડાબી તરફ થાય, રાઈટ? આ તરફ લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી તરફ ફેરવતા હોઈએ તો 10 ની ઘાત થાય માઈનસ પ્લસ, રાઈટ? જ્યારે પણ પોઈન્ટને આપણે ફેરવતા હોય ડાબી સાઈડ તો ડાબી તરફ ખસેડતા, રાઈટ? આ પોઈન્ટને એટલે કે દશાંશ ચિહ્નને આવડતું જ હશે, 10મા માં શીખેલા છો છતાં એકવાર લખી લો, રાઈટ? ડાબી તરફ ખસેડીએ તો ઘાત થાય 10 ની ઘાત થાય પ્લસ, 10 ની ઘાત થાય પ્લસ. જેમ કે હું કહું કે અહીંયા જે દશાંશ પોઈન્ટ છે ને એ અહીંયા હતો છેલ્લે, રાઈટ? જ્યારે ક્યાંય પણ ના હોય તો છેલ્લે તો હોય જ પોઈન્ટ, તો એને આપણે ડાબી તરફ ખસેડીએ છીએ, રાઈટ? તો એક પોઈન્ટ ખસેડ્યો, બીજો ખસેડ્યો, ત્રીજો ને ચોથો, 4 વાર ખસેડ્યો તો કેટલા આવશે? 10 ની +4. સેમ જો આપણે કહીએ કે 10 ની જે ઘાત છે એને આપણે જમણી તરફ ખસેડતા હોઈએ, એટલે કે દશાંશ જે ચિહ્ન છે એને આપણે જમણી તરફ ખસેડવું પડે, તો એ 10 ની ઘાતમાં શું કરે? 10 ની ઘાતમાં નેગેટિવ ઉમેરે. જેમ કે પોઈન્ટ હતો અહીંયા, રાઈટ? આપણે ફેરવ્યું 1 2 3 4 5 અને 6, અહીંયા 6 પોઈન્ટ પર લઈ ગયા તો એનો મતલબ અહીંયા જ્યારે આવશે તો 6 આમ ખસેડ્યું તો શું કરવાનું? જમણી તરફ ખસેડ્યું તો 10 ની ઘાત ચડાવવાની નેગેટિવ, તો 6 નેગેટિવ. ઈઝી, આને કહેવાય સાયન્ટિફિક નોટેશન. આવડશે? ચાલો અત્યારે એકાદ બે આપણે આ કરીએ છીએ, એક જ સોલ્વ કરીએ, આટલું બધું કઈ હેવી પણ નથી, રાઈટ? એક એક્ઝામ્પલ અત્યારે આપું છું, રાઈટ? તમારે સોલ્વ કરવાનું છે અને મને કહેવાનું છે કે એક એક્ઝામ્પલ તમને આપું છું. ચાલો તમારે મને કહેવાનું છે કે એનું સાયન્ટિફિક નોટેશન કેટલું થાય, રાઈટ? એટલે 10 ટુ ધી પાવર છે, તમે ચેટ સેક્શનમાં 10 રેસ ટુ કરીને લખી દેજો, રાઈટ? 10 રેસ કે તો આપણી પાસે સંખ્યા આ છે, ખાસ ધ્યાનથી જોજો કેમ કે એટલું ઈઝી તો હું ક્યારેય પૂછીશ નહીં કે 0.00146 into 10⁻³
0.00146 into 10 raised to 3. ચાલો આને સાયન્ટિફિક નોટેશનમાં ફેરવો, રાઈટ? આને સાયન્ટિફિક નોટેશનમાં ફેરવશો, રાઈટ? સંખ્યા કોઈ પણ હોઈ શકે ને, એમાં જરૂરી થોડું છે કે એને 10 ટુ ધી પાવર ના આવે, રાઈટ? 10 ટુ ધી પાવર બી આવી શકે. એનો મતલબ કે જો તમને આઈડિયા આવી જ ગયો હશે કે આ સર આ તો આ સંખ્યા ઓલરેડી સાયન્ટિફિક નોટેશનમાં છે, આને 10 ટુ ધી પાવર 3 છે મલ્ટીપ્લાય કરીશું, રાઈટ? હવે સેમ ઉલટું, રાઈટ? પ્લસ ઘાત છે તો પ્લસ ઘાત હોય એને જો આપણે મલ્ટીપ્લાય કરીએ, પ્લસ ઘાત હોય તો ક્યાં ખસેડવાનું? તો કે ડાબી તરફ ખસેડવાનું. તો શું કરવાનું? તો કે આ જે 10 ની ઘાત છે પ્લસ ઘાત છે, સોરી આપણે ડાબી તરફ ખસેડી દીધું હોય, રાઈટ? તો શું કરીશું? તો કે આટલા જ આપણે એડ કરીશું, તો આને પોઈન્ટ ખસેડીશું અહીંયા. ટૂંકમાં આને 1000 વડે મલ્ટીપ્લાય કરો તો આ બનશે 1.46. ઇટ મીન્સ આ સાયન્ટિફિક નોટેશનમાં છે. ફાઇન, આ છે આ, રાઈટ? તો આ થયું સાયન્ટિફિક નોટેશન. જુઓ, કોઈ વધારે કશું બધું આમાં લિટરેચર જોવાની જરૂર નથી, રાઈટ? આ ખાલી સમજવાનું છે. કોના માટે ઇમ્પોર્ટન્ટ છે? તો કે દાખલા ગણતી વખતે આ અગત્યનું છે એટલા માટે. બીજી અગત્યની હું વાત તમને કહું કે જ્યારે પણ તમે કેલ્ક્યુલેશન હવે તો કેલ્ક્યુલેટરમાં કરવાના છો, તો કેલ્ક્યુલેટરમાં કરતી વખતે સંખ્યા આંકડો બહુ મોટો આવશે. તો પહેલું જ કામ કરવાનું એને દશાંશ પદ્ધતિમાં જ ફેરવીને લખવાનું, રાઈટ? જેમ કે તમને આંકડો બહુ મોટો આવે તો એને દશાંશ પદ્ધતિમાં, એટલે જ મેં તમને કીધું હતું કે પ્રકાશ વર્ષને તમે ફેરવો ને તો 10 ની ઘાતમાં ફેરવજો. નહીતર ઘણા બધાએ ફેરવ્યો છે ને તો એને કેલ્ક્યુલેટરમાં ઈ આવી ગયું હશે. ઈ એટલે ઇન્ફાઇનાઇટ. હવે એ આગળ કઈ કરી ના શકે, રાઈટ? આટલું બધું આગળ ઇન્ફાઇનાઇટ જેટલું થઈ જાય, રાઈટ? તો એવું ના થાય એટલે 10 ની ઘાતમાં ફેરવીને દશાંશ પદ્ધતિમાં લખવાનું. બીજી અગત્યની વાત કે જ્યારે પણ દશાંશ પદ્ધતિમાં લખો ને તો સપોઝ તો મારી પાસે તો 8 આંકડાની સંખ્યા આવી, રાઈટ? કેલ્ક્યુલેટરના 8 આંકડાઓ આવ્યો 4.928616. તો કેટલા આંકડા લખવા? જનરલી એ પણ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોવાના છે કે એને કેટલા આંકડા લખવા, પરંતુ સ્પેસિફિકલી એવું રાખવાનું કે પોઈન્ટ પછી 4 આંકડાઓ લખવાની પ્રેક્ટિસ રાખવાની. જ્યારે પણ તમે લખો, જો પોઈન્ટ પછીના 4 આંકડા લખવાની પ્રેક્ટિસ રાખવાની. શા માટે 4 આંકડા? કેમ કે લોગ ફેરવો ને, તમે લોગ કરતા હોય તો તમને 4 આંકડાની જરૂર પડે એટલા માટે, રાઈટ? આ નાની નાની જે વાત છે ને એ બધી યાદ રાખવાની છે. હવે આવું બધું કંઈ લખાવીશ નહીં, કે તો એ જે નાની નાની વાત છે ને એ ગણતરી વખતે આપણને કામ લાગશે એટલા માટે ધ્યાનમાં આવશે. ચાલો, તો આ થયું સાયન્ટિફિક નોટેશન. પહેલો જે છે આપણને વૈજ્ઞાનિક સંકેતમાં પહેલો ટોપિક એ પૂર્ણ. હવે આગળનો જે ટોપિક છે, ઓહો, આગળનો ટોપિક જોઈજો. આગળનો ટોપિક કોઈ મને કહેતા કે સર આ ટોપિક સ્પેસિફિકલી શીખવાડો. સરવાળા બાદબાકી આપેલું છે, સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર, રાઈટ? આ ગુણાકાર ભાગાકાર અને સરવાળા બાદબાકી તો આવડવું જ જોઈએ. 11 સાયન્સમાં આવીને આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર શીખવાના કે? પણ એવું નથી, એ વૈજ્ઞાનિક સંકેતમાં છે. ચાલો થોડુંક આપણે સમજી લઈએ શું શીખવાનું છે. તો હું કઈ સરવાળા બાદબાકી નથી શીખવાડતો. કેમ? કેમ કે એ તો કેલ્ક્યુલેટરમાં કરવાનું. ફાઇન, છતાં પણ જો અંદર આપણને આપેલો છે ટોપિક, તો આપણે શું શીખવાનું છે? તો કે સરવાળો જ્યારે થાય તો ઘાતનું શું કરવાનું, બાદબાકી થાય તો ઘાતનું શું કરવાનું, રાઈટ? ગુણાકાર થાય તો ઘાતનું શું થાય, રાઈટ? 10 ની ઘાત જે છે એનું એ આપણે ખાલી સમજી લઈએ કે તો બહુ નાનો ટોપિક છે, આમ તો બહુ મામૂ જેવો ટોપિક છે, પણ આપણને આપેલો છે તો ભણવો તો રહ્યો. ચાલો, તો આપણે શરૂઆત કરીએ છીએ સરવાળા બાદબાકી. આમ તો ટાઇટલ આપ્યું હોય તો કોઈ લાગે ને કે 11 સાયન્સ નો લેક્ચર ચાલે છે, કેમ કે સરવાળા બાદબાકી ને કઈ નહીં. ચાલો, સરવાળા બાદબાકી. ઓકે, તો નાના નાના બચ્ચાઓ, આમ તો 11th સાયન્સ ના સ્ટુડન્ટ હોય ને એ હજી અમારા માટે શું આમ એકદમ નવા આવ્યા હોય, એટલે એમ તો એ સિનિયર જુનિયર કેજી માટે જ કહેવાય ને. શરૂઆત તો સિનિયર જુનિયર કેજી થી થાય, એટલે 11 સાયન્સ ના બાળકો છે ને એ અમારા માટે સિનિયર જુનિયર કેજી જેવા છે, રાઈટ? સાયન્સમાં તો પહેલા વહેલા જ આવ્યા છે, એટલે આપણે એને સરવાળા બાદબાકી પણ શીખવાડીશું. ચાલો, તો શું થાય? તો કે બધાને ખબર છે, ધારો કે હું એમ કહું તમને કે આ બે સંખ્યાનો સરવાળો કરો કે 1.62 into 10⁻² plus 1.31 into 10⁻4. આ બંનેની સંખ્યાનો સરવાળો કરો, રાઈટ? ચાલો, આ બંને સંખ્યાનો સરવાળો કરો ફટાફટ. આ બંને સંખ્યાનો સરવાળો, રાઈટ? જેને પણ કર્યું હોય અને જેને પણ આન્સર આ આવ્યો હોય ને કે 2.93 into 10⁻6, રાઈટ? જેને પણ આવો આન્સર આવ્યો ને એ કેલ્ક્યુલેટર પોતાના માથા પર મારે. કેમ કે આવું ના થાય, રાઈટ? કેમ ના થાય? તો કે જ્યારે પણ સરવાળા બાદબાકી કરતા હોય ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની, એ પોઈન્ટ લખવા માટે આ ટોપિક શરૂ કર્યો છે કે 10 ની જે ઘાતાંક છે એ ઘાતાંક શું હોવી જોઈએ? આને કહેવાય ઘાતાંક,
રાઈટ આ માથે છે ને a રાઈટ ઘાતાંક શું હોવી જોઈએ સમાન હોવી જોઈએ ઘાતાંક સમાન હોવી જોઈએ ફાઇન 10 ની ઘાતાંક સરખી હોય ને પછી જ તમે સરવાળો બાદબાકી કરી શકો રાઈટ તો શું કરવાનું તો કે કોઈ એકને ઘાતાંક ફેરવવાનું હવે આમાં તો હવે ગમે એમ કરીને ફેરવવી જ પડશે તો શું કરવાનું તો કે આ 10⁴ છે રાઈટ જનરલી જે વધારે ઘાત હોય પ્લસ ઘાત હોય ને તો જે વધારે ઘાત હોય એમાં ઘટાડી દેવાનું પ્લસ ઘાત હોય તો રાઈટ તો આ 10⁴ છે બે ઘટાડી દઉં તો આ શું થશે કે તો 10⁻² આ રીતે થાય રાઈટ બે ઘાતને મેં અંડર મલ્ટીપ્લાય કરી દીધી પ્લસ અહીંયા છે 1.62 * 10⁻². હવે મલ્ટીપ્લાય હવે તમે જે છે એ કરવું હોય તો કરી શકો રાઈટ તો આ એડિશન થઈને શું બનશે તો કે એડિશન થઈને બનશે 1.32.62 * 10⁻². ખબર પડી રાઈટ તો આ થયું સરવાળા અને બાદબાકી માટેનો નિયમ કે જ્યારે પણ સરવાળા અને બાદબાકી કરો તો ઘાતાંક સમાન હોવી જોઈએ એમનેમ ધડાધડ કરવા માંડવાનું નહીં ધ્યાનમાં આવશે રાઈટ જુઓ આ પણ છે ને કોઈ આવી રીતનો ટોપિક છે ને કોઈ તમને પરીક્ષામાં એઝ અ થિયરી નહીં પૂછે આ બધી છે ને પ્રેક્ટિકલમાં તમે ક્યાંક ને ક્યાંક યુઝ કરશો વાપરશો રાઈટ તો જ્યારે પણ તમે સરવાળા બાદબાકી કરતા હોય તો આ ધ્યાન રાખવાનું રાઈટ દાખલા ગણતી વખતે અને કેમિસ્ટ્રીમાં પણ દાખલા તો આવશે જ નાના નાના ચાલ તો એના માટે આપણે કેલ્ક્યુલેટર વાપરવાના છે તો આ ધ્યાનમાં રાખવાનું સેમ બાદબાકી માટે પણ રાઈટ બાદબાકીમાં કે પણ અલગ વધારે નથી સેમ બાદબાકી માટે પણ કે જ્યારે પણ આ કરતા હો તો અહીંયા બાદબાકી હોય તો પણ ઘાત શું હોવી જોઈએ સમાન એનું અલગ ઉદાહરણ લખતો નથી અત્યારે તમને આપેલું છે જ્યારે તમે સોલ્વ કરી શકશો ફાઇન પણ એટલું ખાસ યાદ રાખવાનું કે સરવાળા બાદબાકી કરતી વખતે ઘાત સમાન હોવી જોઈએ બાકીનો સરવાળા બાદબાકી તમારે જાતે કરવા બેસવાનું નથી કેલ્ક્યુલેટર યુઝ કરવાનું રાઈટ કેમ કે એ જ આપણે કરવાનું છે ચાલ તો આ થયું સરવાળા અને બાદબાકી માટેનો નિયમ ખાલી એટલું યાદ રાખીશું કે ઘાતાંક સમાન હોવી જોઈએ ગુણાકાર ભાગાકાર માટે કે ચાલો તો બીજું જે છે એ લખીએ છીએ ગુણાકાર માટે ગુણાકાર કરતા હોઈએ અને હું સંખ્યા આપું 1.32 * 10⁻² into 2.01 * 10⁴ રાઈટ તો ગુણાકાર કરતી વખતે આ સંખ્યા તમે હવે તમને આવડે ને આ કરતા આવડે ને રાઈટ 1.32 2.01 મલ્ટીપ્લાય કરતા આવડે હા આવડવું જોઈએ ચાલો ના આવડતું હોય તો કેલ્ક્યુલેટર કાઢો અને શીખો કે કેલ્ક્યુલેટરમાં જ કરવાનું છે કે તમારે જાતે તો કરવાનું નથી અગત્યનું આ છે કે જ્યારે પણ ગુણાકાર થતો હોય તો ગુણાકાર થાય તો ઘાતનો શું થાય સરવાળો એક્ઝેક્ટલી તો ઘાતનો થશે સરવાળો તો આ થશે 2 + 4 તો આ કેટલા થવા જોઈએ 6 રાઈટ તો ખાલી આપણે આ શીખવાનું હતું તો ગુણાકારમાં રાઈટ 10 ની જે ઘાતાંક છે ઘાતાંકનો શું થાય સરવાળો કે એક ઉદાહરણ લખશો ઘાતાંકનો થાય સરવાળો આ લખીશું અને ભાગાકારમાં શું થાય તો ભાગાકારનું ઉદાહરણ નથી લેતો હવે તો બધા બોર પણ થઈ ગયા હશે સર આ તો અમને આવડે જ છે તો એક ખાલી સ્ટેટમેન્ટ લખી રાખીએ કે ભાગાકાર કરતા હોઈએ તો શું કરવાનું તો કે ભાગાકારમાં 10 ની ઘાતાંકની બાદબાકી 10 ની ઘાતાંકની બાદબાકી ફાઇન કે આવડશે કે એકદમ ઈઝી ટોપિક છે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ચલો સાયન્સમાં આવીને કોઈને કીધું હોય ને કે આજે અમે શું લેક્ચરમાં શું ભણ્યા તો કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કેવું અજીબ લાગે કે તો અજીબો ગરીબ જ છે પણ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું છે ફાઇન તો સમજવાનું છે અને આપણને ઉપયોગી થાય એટલા માટે જ આપેલું ચાલો તો હવે જે નેક્સ્ટ ટોપિક છે હું તો કહું આજનો જે લેક્ચર છે એમાં મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે સ્ટાર્ટ થાય છે અને એ છે હવે જે છે ને સિગ્નિફિકન્સ નંબર વાળો છે ને એ આખો લેક્ચર આપણે અલગથી લેવાના છીએ આમાં એક નાનકડો ટોપિક ઇન્ક્લુડ કરવાના છે હવે નેક્સ્ટ જે છે ને એ છે સિગ્નિફિકન્ટ નંબર એટલે એને કહેવાય સાર્થક અંકો રાઈટ સાર્થક અંકોનો જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ જોવાના છીએ પણ એની પહેલા એક મહત્વનો ટોપિક જે છે એ છે પરિશુદ્ધતા અને બીજું છે ચોકસાઈ આ બે જે છે ને એ આપણે સમજી લઈએ અને એના પરથી એક ક્વેશ્ચન હું તમને અત્યારે આપવાનો છું એ તમારે સોલ્વ કરવાનો છે રાઈટ પહેલા સમજી લઈએ પછી ક્વેશ્ચન આપીશ ચાલો તો અગત્યનો એક ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ છે પરિશુદ્ધતા અને એક્યુરસી એટલે ચોકસાઈ
ચોકસાઈ. જો તમે પણ, હું જરૂરી નથી તમને ઇંગ્લિશ વર્ડ યાદ રહે ના રહે, પણ જો તમે ઇંગ્લિશ વર્ડ યાદ રાખશો તો તમને ઈઝીલી બહુ સમજાઈ જશે, રાઈટ. પરિશુદ્ધતા એટલે પ્રિસિઝન, રાઈટ. અને ચોકસાઈ એટલે કે એક્યુરસી, રાઈટ. કેટલું એક્યુરેટ છે, રાઈટ. પહેલા હું સિમ્પલ તમને કહી દઉં કે એક્યુરેટ એટલે શું, તો કે કેટલું એક્ઝેક્ટ છે. એક્યુરેટ મીન્સ કે ચોક્કસ એટલે શું, કેટલું ચોક્કસ છે, કે એકચ્યુઅલી આવવું જોઈતું હતું એટલું, રાઈટ. જેમ કે હું કહું કે તમારે 10માં ધારેલા હતા તમારા ટકા, કે તમારા ટકા કેટલા આવવાના હતા, કે તમારા ટકા જોઈતા હતા 90, રાઈટ. પણ તમારા ટકા આવે કેટલા, તો કે 80. તો એ ચોક્કસ નથી, કે ચોક્કસ ના આવ્યા, રાઈટ. પણ તમારા ટકા આવે 89.8, 88.9, તો એ કયા થયા કે નહીં, ચોક્કસ છે, રાઈટ. થોડુંક તો નજીક આવ્યું, રાઈટ. તો એ થાય ચોક્કસ. તો બીજું છે પરિશુદ્ધ. હવે આ બધા મૂલ્યો ક્યાં વપરાશે, તો કે જ્યારે આપણે લેબોરેટરી કરશું ને, આપણે જ્યારે શરૂઆત એક્ઝેક્ટલી સ્કૂલ શરૂ થશે, રાઈટ. આમ આભાસ થતો હશે કે હવે સ્કૂલ ક્યારે શરૂ થાય, તો સ્કૂલ જ્યારે શરૂ થશે આપણે લેબમાં જશું, સાયન્સ હોય તો લેબોરેટરી આવે, તો લેબમાં જ્યારે જશું ને તો એમાં રીડિંગ લેવાના હોય, રાઈટ. રીડિંગ લેશું આપણે, તો એ રીડિંગ આવે ને તો એ 3-4 રીડિંગ લેવાના, એ 3-4 રીડિંગ લઈ અને એનું એવરેજ કાઢવાનું હોય. તો એ 3-4 જે રીડિંગ આવે છે એ એકબીજાની કેટલી નજીક છે, એને કહેવાય પરિશુદ્ધતા. એનો મતલબ પ્રિસિઝન, કેટલો પ્રિસાઇઝ રહ્યો છે વિદ્યાર્થી, રાઈટ. કેટલી વ્યવસ્થિત રીતે કરેલું છે, એને કહેવાય પરિશુદ્ધતા. બંનેની વ્યાખ્યા હું લખી દઉં, એક એક્ઝામ્પલ લઈ લઈએ અને પછી તમને હું જાતે આપીશ. ચાલો, તો વ્યાખ્યા લખીએ છીએ. પહેલી વ્યાખ્યા લખીશું પરિશુદ્ધતા. પરિશુદ્ધતા એટલે કે માપનનું અથવા તો રીડિંગનું, આપણને જે રીડિંગ મળેલા છે એટલે કે માપનનું, માપન એટલે રીડિંગ, રાઈટ. રીડિંગ જે મળે ને, પહેલું રીડિંગ મળ્યું, બીજી રીડિંગ મળ્યું, એને કહેવાય માપન, રાઈટ. માપનનું અથવા તો માપનના મૂલ્યોનું એકબીજા સાથેની નજીકપણું એને શું કહેવાય, પરિશુદ્ધતા. ચાલો એક ઉદાહરણ લઈએ, થોડુંક ટિપિકલ છે વ્યાખ્યાથી સમજવું, કે માપનના મૂલ્યોનું એકબીજા સાથેનું નજીકપણું એને શું કહેવાય, પરિશુદ્ધતા. જેમ કે હું તમને કહું કે રીડિંગ જે છે, રીડિંગ કયા આવ્યા, તો કે 3 વિદ્યાર્થીઓ રીડિંગ કરતા હતા. પહેલો વિદ્યાર્થી હતો A, બીજો હતો B અને ત્રીજો નથી લેવો, 2 જ કરતા હતા, રાઈટ. ચાલો આના 3 જે રીડિંગ જે છે ને, આ રીડિંગ ની વેલ્યુ લખી છે. આ પહેલું, આ બીજું, આ ત્રીજું. પહેલું જે રીડિંગ આવ્યું એ રીડિંગ એનું કેટલું આવ્યું, તો કે આપણે જે છે ને જ્યારે પ્રેક્ટિકલ કરીશું ને તો એમાં શું આવશે, તો કે બ્યુરેટ જે હશે, રાઈટ. એ બ્યુરેટમાં આંક લખવાનો હોય કે 1 થી 10 ની વચ્ચે આવશે, 8.2, 9.2 એવું રીડિંગ આવે, રાઈટ. તો એ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીનું રીડિંગ કેવી રીતનું આવ્યું, તો કે એનું રીડિંગ આવું આવ્યું, 8.1 આવ્યું, રાઈટ. પછી એનું આવ્યું 8.2 અને પછી એનું આવ્યું 8.0, રાઈટ. જ્યારે બી વિદ્યાર્થી હતો તો બી વિદ્યાર્થીનું પહેલા આવ્યું 8.2, પછી આવ્યું 7.6 અને પછી આવ્યું 8.7, રાઈટ. ચાલો બંને વિદ્યાર્થીઓ જુઓ, તો થાય શું, તો કે અહીંયા જુઓ કે પરિશુદ્ધતા એવું કહે છે કે માપનના મૂલ્યોની એકબીજા સાથેનું નજીકપણું. વિદ્યાર્થી એ માં ચેક કરો કે માપનના જે 3 મૂલ્યો છે એ 3 મૂલ્યો એકબીજાની એકદમ નજીક છે. આની વચ્ચે એકનો ડિફરન્સ છે, રાઈટ. આની વચ્ચે બેનો ડિફરન્સ છે અને ટોટલની એવરેજ કાઢીએ તો એ 8.1 ની આજુબાજુ આવશે. એનો મતલબ કે મૂલ્યો એકબીજાની એકદમ નજીક છે, આગા પાછા નથી થતા, રાઈટ. તો આને કહેવાય પરિશુદ્ધ. ખબર પડશે હવે પરિશુદ્ધ એટલે શું, રાઈટ. આ પરિશુદ્ધતા રાખેલી છે, જ્યારે અહીંયા પરિશુદ્ધતા નથી, અહીંયા પરિશુદ્ધતા છે. ખબર પડશે, રાઈટ. આર્ટ્સ શું કહેવા માંગુ છું. ચાલો હવે આપણે કહીએ છીએ કે આની એવરેજ કાઢો, તો આની એવરેજ શું આવે, તો કે આની એવરેજ આપણે કહીએ છીએ 8.1. આની એવરેજ કાઢો તો આની એવરેજ કેટલી આવશે, તો કે 7.6 થી લઈને 8.7, બહુ વેરીએશન છે, રાઈટ. તો 8.2 સમથિંગ જ આવશે, રાઈટ. 8.1 ઓર ધી 8.2 એવરેજ, કે ચાલો હવે આપણે કહીએ છીએ કે પરિશુદ્ધતા જોઈ લીધું. પરિશુદ્ધતા ખબર પડી, રીડિંગના મૂલ્યોની એકબીજા સાથેનું નજીકપણું એને કહેવાય પરિશુદ્ધતા. ધ્યાનમાં આવશે, કે ચાલો હવે આપણે કહીએ છીએ બીજું ચોકસાઈ એટલે શું.
રાઈટ આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ આવી શકે છે એમસીક્યુ માં પણ પૂછાઈ શકે છે આ યાદ રાખીશું ચાલો બીજું જે મૂલ્ય છે એ છે ચોકસાઈ રાઈટ પહેલા બંને મૂલ્યો આપણે સમજી લઈએ ક્વેશ્ચન છે એટલે હું તમને આપીશ કે ચોકસાઈ એટલે શું ચાલો તો બીજું આપણે કહીએ છીએ ચોકસાઈ તો ચોકસાઈની ડેફિનેશનમાં આપણે કહીશું કે વાસ્તવિક મૂલ્ય એટલે કે સાચું મૂલ્ય શું છે રાઈટ સાચું મૂલ્ય એટલે કે આપણે પ્રેક્ટિકલ કરીએ તો એનાથી એક વેલ્યુ મળે હા અને હું કેલ્ક્યુલેશન કરી લઉં હું દાખલો આખો ગણી લઉં અને દાખલો ગણીને કંઈક વેલ્યુ મળે એટલે કે થિયોરેટિકલ વેલ્યુ મળે અને થિયોરેટિકલ વેલ્યુ એ ચોક્કસ સાચી વેલ્યુ છે રાઈટ એટલે કે માપનનું સાચું મૂલ્ય હોય જે રાઈટ કે સાચું મૂલ્ય હોય એ અને આવેલા માપનનું મૂલ્ય રીડિંગનું મૂલ્ય એ બંને વચ્ચે કેટલું નજીકપણું છે એને કહેવાય ચોકસાઈ આ વ્યાખ્યા લખીએ છીએ કે માપનનું મૂલ્ય અને સાચા મૂલ્ય વચ્ચેનું નજીકપણું એને શું કહેવાય ચોકસાઈ સોરી માપનનું મૂલ્ય અને સાચું મૂલ્ય એટલે કે જે એક્ઝેક્ટ આન્સર જે છે આન્સર સાચું મૂલ્ય એટલે કે જવાબ આટલો આવવો જોઈએ તમારું આટલું આવે છે રાઈટ તો માપનનું મૂલ્ય અગેન આપણે એક્ઝામ્પલ થી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ ચાલો અગેન એક વિદ્યાર્થી જે છે એ અને વિદ્યાર્થી બી આ લોકો શું કરે છે તો કે આ લોકો પ્રેક્ટિકલ કરે છે રાઈટ પ્રેક્ટિકલ કરીને આ જે છે એની એવરેજ વેલ્યુ કેટલી આવે છે તો કે a ની પાસે જે આન્સર આવ્યો ને એની એવરેજ વેલ્યુ એને મળી એ હતી 8.2 જ્યારે b એ જે પ્રેક્ટિકલ કર્યા અને એની જે એવરેજ વેલ્યુઝ એને મળી એ હતી 8.9 રાઈટ પછી ખબર પડી કે આ જે છે એનો સાચો આન્સર શું હતો તો કે ટ્રુ વેલ્યુ એટલે કે સાચો જવાબ સાચું મૂલ્ય કેટલું હતું તો કે સાચું મૂલ્ય હતું 9.0 જે બંનેને આપવામાં આવ્યું રાઈટ તો પછી એના પરથી આપણે કહી શકીએ કે અહીંયા જો ડિફરન્સ વધારે છે અહીંયા ડિફરન્સ ઓછો છે એનો મતલબ આ ચોક્કસ છે જ્યારે આ ચોક્કસ નથી ખબર પડી રાઈટ એનો મતલબ એવું જરૂરી નથી કે જે ચોક્કસ ના હોય એ પરિશુદ્ધ ના હોય ખબર પડે છે આનું જે એવરેજ જે છે એ કઈ રીતે આવેલું હોય જેમ કે હું એમ કહું કે આનું જે એવરેજ છે એ આ ત્રણ મૂલ્ય પરથી આવેલું હોય 8.1 8.2 અને 8.3 રાઈટ એનો મતલબ આની વેલ્યુ જે છે એ પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી જ્યારે આની જે વેલ્યુ જે છે એની વેલ્યુ આવી રીતે આવેલી હોય કે 8.9 રાઈટ બીજી વેલ્યુ આવેલી હોય 8.5 અને ત્રીજી વેલ્યુ આવેલી હોય એ હોય 9.3 કે 9.4 રાઈટ એટલે આ પરિશુદ્ધ નથી પણ ચોક્કસ છે આની એવરેજ કાઢશો તો 8.9 સમથિંગ આવશે એનો મતલબ કે જરૂરી નથી કે ચોક્કસ હોય એ પરિશુદ્ધ ના હોય પરિશુદ્ધ હોય એ ચોક્કસ ના હોય રાઈટ ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે રીડિંગના મૂલ્યો એકબીજાની નજીક હોય તો પરિશુદ્ધ અને સાચા મૂલ્ય સાથે નજીક હોય તો ચોક્કસ યાદ રહેશે રાઈટ તો આ આપણે કીધું અગત્યના ટોપિક છે બંને યાદ રાખીશું હવે એક તમારા માટે રાઈટ હોમવર્ક ગણવું હોય તો હોમવર્ક અત્યારે સોલ્વ કરતા હોય તો અત્યારે રાઈટ આ ટોપિક બંને બધા સમજાઈ ગયું છે રાઈટ ચોકસાઈ અને પરિશુદ્ધતા એના પરનો જ ક્વેશ્ચન છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે મજા આવે એવો ક્વેશ્ચન છે કે ચાલો તો એક ક્વેશ્ચન તમારા માટે આપીને જાઉં છું રાઈટ તમે પેલી ગેમ જોઈ છે પેલી સર્કલ હોય રાઈટ અને એમાં એલા એરો થ્રો કરવાના હોય રાઈટ એ એરો થ્રો કરવાની ગેમ હતી ને ત્રણ વ્યક્તિઓ પ્લે કરતા હતા રાઈટ એ ત્રણ વ્યક્તિઓ જે પ્લે કરતા હતા એનું રિઝલ્ટ કંઈક આવું એમાં ત્રણ એરો થ્રો કરવાના રાઈટ તમને જો આઈડિયા ના હોય તો કહી દઉં કે એ જે છે ને આવી રીતનું હોય રાઈટ આઈ થિંક રમેલા તો કોઈ ના હોય કે આવી રીતનું હોય સર્કલ એની અંદર હોય નાનું સર્કલ એની અંદર હોય હજી નાનું સર્કલ અને ટ્રાય કરવાની હોય કે અહીંયા જે છે ને એ એરો થ્રો થાય હે કે નહીં રાઈટ આવી રમત તમે રમેલા તો નહીં પણ જોયેલી હશે કદાચ મૂવીમાં કે ક્યાંક આવું જોયું છે રાઈટ તો આ રમત ત્રણ જે છે વિદ્યાર્થીઓ રમે છે રાઈટ અને એના પરથી આપણે રમવા નથી આપણે કહેવાનું છે કે પરિશુદ્ધ છે કે ચોક્કસ છે રાઈટ ચાલો તો ત્રણ વિદ્યાર્થીઓ છે રાઈટ કોઈ બી લઈ લો ત્રણ રમે છે રાઈટ વન આમ તો આપણે A B અને C કહીએ કેમ કે તમારા આન્સર એ રીતે આપવાના છે ને B અને C કે ચાલો હવે તમારે કહેવાનું છે પહેલા આપણે ડ્રો કરી દઈએ આખું જે સર્કલ છે ને
રાઈટ આ જે છે આઉટર મોસ્ટ સર્કલ, રાઈટ આઉટર મોસ્ટ સર્કલ. આ 3 એ 3 નું જે છે ને 3 એ 3 રમતા હતા અને એનું જે રિઝલ્ટ મળ્યું ને એ આપણે દર્શાવવાનું છે. પછી બીજું એક સર્કલ આવે, રાઈટ આ બીજું સર્કલ છે, આ વચ્ચેનું બીજું સર્કલ, અને એક લાસ્ટ સર્કલ એની અંદર પણ હોય, ઓકે નહીં? હા, રાઈટ લાસ્ટ એક સર્કલ આપણે કહીએ છીએ કે જ્યાં થ્રો કરવાનું, રાઈટ થ્રો મીન્સ કે ત્યાં લગી પહોંચાડવાનું હોય ને એ નાનું હોય અતિશય. ઓકે ચાલો આમ તો બહુ બધા આવા બનાવી શકાય પણ કે બોર્ડમાં મારા માટે જગ્યા 3 ની છે ને એટલે મેં 3 જ બનાવ્યા છે, રાઈટ? ચાલો હવે પહેલો જે વિદ્યાર્થી છે ને પહેલો વિદ્યાર્થી કે જે પણ છે, રાઈટ એને થ્રો કર્યા ને તો એ આ રીતે થ્રો થાય છે, રાઈટ થ્રો જ્યાં કરીએ ને ત્યાં હું ચોકડી કરું છું. ઓકે ચાલો એને થ્રો કર્યા તો એ આ રીતે થ્રો થાય. એક અહીંયા થ્રો થયું, એક અહીંયા થયું અને એક અહીંયા થયું. ફાઇન. ચાલો આ એના થ્રોસ છે. સેકન્ડ જે વિદ્યાર્થી છે એ સેકન્ડ વિદ્યાર્થીએ થ્રો કર્યું ને તો એ આ રીતે થ્રો થયું. અને જે થર્ડ વિદ્યાર્થી છે એ થર્ડ વિદ્યાર્થીએ જ્યારે થ્રો કર્યું તો એ આ રીતે થયું. ફાઇન. હવે તમારે એનું આ 3 પરથી આકૃતિ પરથી તમારે કહેવાનું છે કે કયું રીડિંગ પરિશુદ્ધ છે, કયું રીડિંગ ચોક્કસ છે અને કયું રીડિંગ બંને છે, પરિશુદ્ધ અને ચોક્કસ, અને કયું રીડિંગ બંને નથી. રાઈટ ધ્યાનમાં આવે છે, રાઈટ? તમે આકૃતિ જુઓ, રાઈટ આકૃતિ વ્યવસ્થિત સમજો અને એના પરથી તમારે એ કહેવાનું છે કે પરિશુદ્ધ કયું છે, રાઈટ 3 એ 3 માં પરિશુદ્ધ છે, નથી, છે, રાઈટ ચોક્કસ છે, નથી, છે, કોઈ બી જે પણ આન્સર આવે, રાઈટ? તો ડાયાગ્રામ બનાવો અને આના પરથી સમજો. આ તમારે એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ સમજવું હોય તો એક્સરસાઇઝ, હોમવર્ક સમજવું હોય તો હોમવર્ક, રાઈટ? તો આ તમારા હોમવર્કમાં છે અને હવે આ જે છે ને એ તમારે મને મોકલવાનું છે. આ ડાયાગ્રામ બનાવીને એની નીચે પરિશુદ્ધ ચોકસાઈ વાળું જે છે ને એની ઇમેજ ક્લિક કરી લખી દેજો અને મને મોકલજો, રાઈટ? અત્યારે ચેટ સેક્શનમાં તો આનો જવાબ નહીં આપીશું. ફાઇન. તો એ જે છે કે નહીં બહુ અઘરું થાય તમારે અત્યારે, તો આ લખી રાખો અને આ જે છે એ તમારે મને મોકલવાનું છે. હું ચેક કરીશ પછી, રાઈટ? પછી હું ચેક કરીશ તમારું કેટલું પરિશુદ્ધતા અને ચોકસાઈ છે. કે તો આ થયો અગત્યનો લેક્ચર જે આપણે પરિશુદ્ધતા અને વૈજ્ઞાનિક જે નોટેશન છે, સંકેત જે છે એ ભણ્યા, રાઈટ? તો અગત્યનો જે લેક્ચર હતો એ થયો કમ્પ્લીટ. થેન્ક યુ સો મચ.